કેશોદ શહેરના વેરાવળ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી સ્થિત શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના 4 વર્ષ પૂર્ણ થતા ચતુર્થ પાટોત્સવ આ પ્રસંગે દિવસભર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રી ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સરસ્વતના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો, જેમાં ભાવેશભાઈ જાદેગરા, આદિભાઈ છેલ્લા અને યુગભાઈ પંડ્યા યજમાનપતિ બિરાજમાન રહ્યા। વાસ્તુશાસ્ત્ર અને શિવપુરાણના સિદ્ધાંત અનુસાર નિર્મિત સુશોભિત છે। પાટોત્સવ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે રાત્રિના સમયે શ્રી ગોપેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિમય સત્સંગ યોજાયો હતો। કેશોદ તાલુકાના અદ્યતન શિવાલય તરીકે ઓળખાતા મંદિરમાં ફરતી કમાન, કલાત્મક સ્તંભ, પ્રદક્ષિણા પથ તેમજ પંચમુખી હનુમાનજી, પંચમુખી ગણપતિ અને વિશાળ નંદી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે। ઉપરાંત રાધે કૃષ્ણ, રામદરબાર, ભૈરવદાદા અને સિદોરિયા હનુમાનજીની પૂર્ણ કદની મૂર્તિઓ પણ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। મંદિરમાં દર વર્ષે રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, હનુમાન જયંતિ, ગણેશોત્સવ અને નવરાત્રી મહોત્સવ સહિતના વિવિધ ધાર્મિક સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કૃષ્ણનગર સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર વ્યવસ્થા સમિતિ, શ્રી ગોપેશ્વર મહિલા સત્સંગ મંડળ અને કૃષ્ણનગર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ।